વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા મારી ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આપણે ચેપ્ટર નંબર 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 આપણે એની અંદર જોયું કે ભાઈ ભારતના પ્રાકૃતિક વિભાગો 5 પાડવામાં આવ્યા છે. ભૂપૃષ્ઠ એટલે શું? ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો હિમાલય પર્વત પ્રદેશ, હિમાલયનો પૂર્વ હિમાલય, મેદાની પ્રદેશો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો એટલે કે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાન એટલે કે દરિયા કિનારાના મેદાનો, દ્વીપ સમૂહો એટલે કે ટાપુઓ. ખડક વિશે ચર્ચા કરી હતી આપણે. ખડકના પ્રકાર જોયા હતા કે આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. હવે આપણે જોવાનું છે ખનિજો વિશે. એ ખનિજો એટલે શું? તો કે આપણને કદાચ તમે પણ અત્યારે જ્યાં બેઠા હશો ત્યાં રોજિંદા જીવનમાં 200 જેટલા ખનિજોનો સીધી અથવા આડકતરી એટલે સીધી એટલે આપણને ખબર છે અથવા આડકતરી રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ઇવન તમે અત્યારે બેઠા હશો એમાં જોઈ લો, આજુબાજુ તમને લોખંડ જોવા મળશે. ત્યાર પછી તમે જ્યાં બેઠા છો ત્યાં ટાઇલ્સ છે એટલે કે એક પ્રકારનો પથ્થરો છે. સોનું, ચાંદી, પ્લેટિનમ, લોખંડ, તાંબુ, સીસુ, જસત, આ બધી વસ્તુઓ ખનિજોમાં આવે છે. તો કે આપણે રોજબરોજના જીવનમાં 200 જેટલા ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે ખનિજ એટલે શું. તો કે ખનિજ એટલે કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થયેલા અમુક રાસાયણિક બંધારણ ધરાવતા હોય તેને આપણે ખનિજ કહીએ છીએ. હવે ખનિજ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે. ઘન સ્વરૂપે પણ મળે, પ્રવાહી સ્વરૂપે પણ મળે અને વાયુ સ્વરૂપે પણ મળે. ખનિજો કેવા છે એનો આધાર શેની પર છે? તો ભૂસ્તરીય રચના ઉપર. એ જમીન ઉપર એનો આધાર છે કે અહીંયાથી કેવા પ્રકારના ખનિજો આપણને મળશે. જેમ કે આપણે જોઈએ તો લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી, આ ખનિજો આપણને આગ્નેય ખડકોમાંથી મળે છે. જ્યારે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ આ પ્રસ્તર ખડકોમાંથી મળે છે. જ્યારે સ્લેટ, આરસ પહાડ અને હીરા, આરસ પહાડ એટલે આપણા ઘરની અંદર આપણે જોઈએ છીએ એ પ્રકારે. ત્યાર પછી મંદિરો પણ હોય છે આરસ પહાડના. આપણા ઘરમાં પણ કદાચ મંદિર હોય છે. સ્લેટ એટલે કે તમે જ્યારે નાના હતા ત્યારે પહેલાં બીજા ધોરણની અંદર સ્લેટની અંદર લખાવવામાં આવતું હતું એ સ્લેટ. તો કે આ બધા ખડકો શું કે રૂપાંતરિત ખડકોમાંથી તૈયાર થાય છે. તો કે આપણે લગભગ આપણા વ્યવહારમાં રોજિંદા જીવનમાં 200 જેટલા ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. તો ખનિજોનું આપણે વર્ગીકરણ કર્યું છે. કઈ રીતે? તો કે ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો સૌથી પહેલાં ધાતુમય ખનિજો. તો એમાં પણ 4 પ્રકાર છે. કિંમતી ધાતુ, હલકી ધાતુ, સામાન્ય ઉપયોગમાં લેવાતી ધાતુ અને મિશ્ર ધાતુ. કિંમતી ધાતુ, હવે તમારે એક લોખંડની ખીલ્લી ખોવાઈ જશે તો તમે એને એવું કહેશો કે ચલો બીજી આવી જશે કે બીજી લઈ આવીશું. પણ કદાચ તમારે સોનાનું કોઈ વસ્તુ ખોવાઈ ગયું તો તમે એને વારંવાર શોધશો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી. કેમ? કારણ કે લોખંડ કરતાં સોનું શું છે? કિંમતી ખનિજ છે. એટલે કે એવું ચાંદી છે અને પ્લેટિનમ છે. એટલે કે કિંમતી ધાતુઓ કઈ છે? તો સોનું, ચાંદી અને પ્લેટિનમ. હલકી ધાતુ મેગ્નેશિયમ, બોક્સાઇડ, ટિટાનિયમ સામાન્ય ઉપયોગમાં લેતા હોય એટલે કે રોજબરોજની આપણે સામાન્ય તેનો ઉપયોગ લેતા હોય છે. લોખંડ, જેમ કે તમે જે સ્કૂલમાં બેન્ચીસ પર બેસીને લાકડા અને લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. તાંબુ, સીસુ, જસત, કલાય અને નિકલ. મિશ્ર ધાતુ એટલે કે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. અધાતુમય ખનિજોમાં આવશે ચૂનાના ખડકો, ચોક તો બધાને ખબર જ છે, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર અને હીરા.
આ બધા કેવા ખનિજો છે? અધાતુમય ખનિજો છે. સંચાલન શક્તિ માટે જે ઉપયોગમાં લેવાતા હોય કે જેની અંદરથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવતું હોય એવા તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ, આ બધા શું છે? સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો છે. તમને 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે છે કે ખનિજ એટલે શું? તો કે કાર્બનિક અને અકાર્બનિક, પણ કઈ પ્રક્રિયા? કુદરતી. કુદરતી કાર્બનિક કે અકાર્બનિક પ્રક્રિયાથી અમુક રાસાયણિક બંધારણ ધરાવતા જે પદાર્થો તૈયાર થાય છે તેને ખનિજ કહેવામાં આવે છે. ખનિજ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. તેનો મુખ્ય આધાર એ ભૂસ્તરની રચના ઉપર હોય છે. ખનિજોના વર્ગીકરણ 3 ભાગમાં પાડવામાં આવ્યા છે: ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. એમાં કિંમતી ધાતુ આવે છે સોનું, ચાંદી, પ્લેટિનમ. હલકી ધાતુ આવે છે મેગ્નેશિયમ, બોક્સાઇડ અને ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય અને નિકલ. જ્યારે મિશ્ર ધાતુ વપરાતા એવા ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. અધાતુમાં આવશે ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર અને હીરા. જ્યારે સંચાલન માટે વપરાતા હોય એટલે કે એમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. હવે આ ખનિજો આપણને કઈ કઈ જગ્યાએથી મળે છે તો એની વિશે આપણે એક તમને કોષ્ટક આપેલો છે. તો એની અંદર આપણે જો લોખંડ મોટા ભાગે જ્યાં આપણે વચ્ચેનો ભાગ જે કહીએ છીએ આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ, એવા ભાગની અંદરથી જે ઉચ્ચ પ્રદેશો છે ત્યાંથી આપણને લોખંડ વધારે મળતું હોય છે. ઝારખંડ છે, છત્તીસગઢ છે, આંધ્રપ્રદેશ છે, ગોવા છે, ઓડિશા છે, તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, કર્ણાટક છે, બિહાર અને મધ્યપ્રદેશ. જ્યારે મેંગેનીઝ તો કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા. તાંબુ તો ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ. બોક્સાઇડ તો ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત. સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત. જ્યારે અબરક તો આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં મળે છે. ચૂનાનો ખડક મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં આપણને મળી રહે છે. જો તમને નકશાની અંદર પણ પૂછી શકે છે કે લોખંડ જ્યાંથી આપણને મળતું હોય તેવું એક રાજ્ય જણાવો, બોક્સાઇડ કોઈ એક રાજ્ય દર્શાવો, તો એની માટે તમને આ કોષ્ટક જરૂરી છે. હવે જોવાનું છે આપણે જમીન અને તેનું વિતરણ. તો કે આમ જોવા જઈએ તો ખેતી માટે સૌથી વધારે જરૂરી શું છે? આપણને પાણીની છે સગવડ મળી રહે છે, ખાતર મળી રહે છે, બિયારણો મળી રહે છે, પણ જમીન ન હોય તો આપણે ખેતી નહીં કરી શકીએ, અનાજ નહીં ઉગાડી શકીએ. તો ખેતી માટે સૌથી વધારે જમીન જરૂરી છે. આમ ખેતી સિવાય પણ જમીન ઘણી બધી વસ્તુઓમાં જરૂરી છે. તો કે આ જમીન બનેલી શેની છે? તો કે પૃથ્વીની જે ઉપરની સપાટી છે એ જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ સફરજનની ઉપર કેવી પાતળી છાલ હોય છે, જેમ સફરજન અને તેની પાતળી છાલ વચ્ચેનો જે સંબંધ છે એવી રીતે પૃથ્વી સપાટી ઉપર જમીનનો પણ એ સંબંધ છે. એટલે પૃથ્વી, તમને જમીનની વ્યાખ્યા પૂછાય તો તમે લખી શકો છો કે પૃથ્વી ઉપર, પૃથ્વીના પોપડાની ઉપરના પાતળા સ્તરને આપણે શું કહીએ છીએ? જમીન કહીએ છીએ. જમીનનું નિર્માણ, તો કે જમીન બને છે કઈ રીતે? તો કે ખડકોના નિર્માણથી. ખડકોના નિર્માણથી. તો આપણે ખડકની વ્યાખ્યા શીખ્યા હતા કે એક કે તેથી વધારે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થ. તો કે જ્યાં જે ખડકો છે એનું ખવાણ થાય શેના દ્વારા? તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરેના પરિબળોથી આ ખડકોનો ભૂક્કો થઈ જાય છે
અને એ ભૂક્કો થઈ જવાના કારણે ભૂમિનું આવરણ તૈયાર થાય છે. અને આ ભૂમિ આવરણમાં નાના મોટા ખડકોના ટુકડા હોય, કાંકરા હોય, માટી હોય, રજ હોય વગેરે હોય છે. અને જેને આપણે શું કહીએ છીએ? રેગોલિથ કહીએ છીએ. તમને આ વ્યાખ્યામાં પૂછાઈ શકે છે કે રેગોલિથ એટલે શું? તો કે જમીન જે છે એ ખડકોના ખવાણથી બને છે. ખડકોનું ખવાણ શેનાથી થાય છે? તો તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓના ખવાણથી ખડકોના નાના નાના ટુકડા થઈ જાય છે અને તેનાથી ભૂમિ આવરણ બને છે. ખડકોનું આવરણ એ ભૂમિ આવરણ શેનાથી બને છે? ખડકોના નાના ટુકડા કયા સ્વરૂપમાં હોય છે? તો કે નાના મોટા ટુકડા હોય, કાંકરા હોય, માટી હોય, રજ છે. તો આપણે એને શું કહીએ છીએ? રેગોલિથ કહીએ છીએ. જેમાં ખાલી ખનિજ દ્રવ્યો હોય છે અને તે પછી જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળે છે. એટલે છેવટે તે જમીન તૈયાર થાય છે. જુઓ, ખડકો તો છે જ, એટલે ખડકોના ખનિજ દ્રવ્યો તો ખડકોનું ખવાણ એટલે ખનિજ દ્રવ્યો તો છે જ. અને આ ઉપરાંત તેમાં હવા અને પાણી એ જૈવિક દ્રવ્યો પણ મળે છે. માટે છેવટે શું બને છે? જમીન બને છે. અને આ જમીનની પ્રક્રિયા કોઈ 1 વર્ષ, 6 મહિનામાં નથી બનતી. જમીનની બનવાની પ્રક્રિયા ઘણા લાંબા સમયની હોય છે. માટે જમીનના કેટલાક પ્રકારો આપેલા છે. તમને 2 માર્ક્સમાં પૂછી શકે જમીન એટલે શું? જમીનના પ્રકારો જણાવો. અને 3 માર્ક્સમાં પૂછવું હોય તો જમીનના પ્રકારો સમજાવો. કોઈ પણ 2 કે કોઈ પણ 3 તમને જમીનના પ્રકાર સમજાવવાના કહે છે. તો આપણે જોવાને છે જમીન એટલે શું? પૃથ્વી પરના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય છે. જમીનના પ્રકારો 6 છે. કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન એટલે કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. જુઓ, તમને પરીક્ષાની અંદર નકશાની અંદર જમીન પણ દર્શાવવાની કહી શકે છે કે કાળી જમીન દર્શાવતો પ્રદેશ જણાવો. રણ પ્રકારની જમીન કયા પ્રદેશમાં જોવા મળે છે? તો આપણે નકશાની અંદર પણ આ આપણને આવડવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોવાની છે કાળી જમીન. સૌથી પહેલાં તો ફરીથી જોઈ લો કે જમીન એટલે શું? તો કે જમીન એટલે જે પૃથ્વી ઉપરના પાતળું સ્તર છે. તો સૌથી પહેલાં કાપની જમીન. તો કાપની જમીન ક્યાં જોવા મળે? તો કે જ્યાં નદીઓ છે જે પર્વતો ઉપરથી આવતી હોય છે, જે પોતાની જોડે રેતી, માટી, કંકર, પથ્થર બધું લઈને આવે છે. આ જે ઠાલવે એને કાપ કહેવામાં આવે છે. તો કાપની જમીન જે છે એના 2 પ્રકાર છે. નદી જ્યારે સાગરની અંદર ભળે છે ત્યારે એ પોતાનો બધો જ કાપ નદી કિનારે ઠાલવીને જાય છે. તો કે આ કાપની જે જમીન હોય છે એના 2 પ્રકાર છે, ખદર અને બાંગર. તો કે નદીઓના નિક્ષેપણથી જે તૈયાર થતી હોય, પણ કેવો નિક્ષેપણ? નવા કાપની જે જમીન હોય એને ખદર કહેવામાં આવે છે. તો જૂના કાપની જમીનને આપણે શું કહીશું? બાંગર કહેવામાં આવે છે. આ ક્યાં જોવા મળે? તો જ્યાં પૂરના મેદાનોથી જમીનો જે નદીઓ હોય એના નજીકના ક્ષેત્રમાં જોવા મળે. તે થોડીક રેતાળ પણ હોય છે, જે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી હોય છે. અને જે જૂનો કાપ ધરાવતી હોય તેને આપણે બાંગર કહીએ છીએ. જે કેવી હોય છે? ચીકણી અને ઘેરા રંગની હોય છે. જે કાપની જમીન ઘણા બધા વિસ્તારોમાં જોવા મળે છે. તેની ફળદ્રુપતાના કારણે તે જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન હોય છે. એટલે કે એ જમીનની ફળદ્રુપતા દરેક જગ્યાએ કેવી હોય છે? અલગ અલગ હોય છે. સામાન્ય રીતે તો એ જમીન બહુ ઉપજાઉ હોય છે. માટે આપણે હિમાલયની નદીઓ જોઈએ તો જેના કારણે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ એ રાજ્યોમાં સૌથી વધારે જમીન જોવા મળે છે. કારણ કે હિમાલયમાંથી આવતી જે નદીઓ છે તે પોતાનો બધો જ કે જે આપણે ઉત્તરનો મેદાની પ્રદેશ કહીએ છીએ જેને, ત્યાં પોતાનો કાપ ઠાલવે છે અને ત્યાર પછી તે બંગાળાની ખાડીમાં જાય છે. માટે એ બધો જ વિભાગની અંદર કાપની જમીન આવેલી છે. અને આ કાપની જે જમીન છે એ બહુ ઉપજાઉ હોય છે. માટે ત્યાં સારું એવું ઉત્પાદન થઈ શકતું હોય છે. એટલે કાપની જમીનના કેટલા પ્રકાર છે? 2, ખદર અને બાંગર. નવા કાપની જમીનને શું કહીએ છીએ? ખદર. અને જૂના કાપની જમીનને બાંગર કહીએ છીએ. કાળી જમીન. આ જે કાળી જમીન છે ને એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની હોય છે. યાદ રાખજો, કાળી જમીન ખાલી જગ્યાની ભેટ છે.
તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને દ્વીપ એટલે કે જેની 3 બાજુએ શું આવેલું છે? દ્વીપકલ્પ એટલે પાણી અને એક બાજુ જમીન, જે આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ જોયો તે, ત્યાં કાળી જમીન આવેલી હોય છે. એટલે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં આવી જમીન જોવા મળે છે. તે ચીકણી અને કસવાળી હોય, પણ એ જમીનમાં ભેજ વધારે સમય સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે. એ જમીન રૂપાંતરિત ખડકોમાંથી બનેલી હોય છે. અને કાળી જમીન કયા પાક માટે સૌથી વધારે જરૂરી છે? કપાસ માટે. એટલે કપાસ માટે કાળી જમીન એ સૌથી વધારે અનુકૂળ હોય છે. કાળી જમીનને રેગુરના નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે જ્યાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે તેવા ભાગોમાં આપણને કાળી જમીન જોવા મળે છે. કાળી જમીન એ કસવાળી અને ભેજ વધારે સંગ્રહ થાય છે. તેને રેગુર જમીન પણ કહેવામાં આવે છે. એટલે તમને પરીક્ષામાં ધારો કે એવું કહેવાય, કાળી જમીન બીજા કયા નામથી ઓળખાય છે? તો રેગુર જમીન. કદાચ તમને કાળી જમીન વિશે પૂછવાની જગ્યાએ એવું પૂછવું હોય કે રેગુર જમીન વિશે સમજાવો, તો રેગુર જમીન એટલે જ કાળી જમીન. બરાબર. રાતી જમીન, આગ્નેય અને રૂપાંતરિત ખડકો, આ બંને ખડકો જે ક્ષેત્રમાં હોય ત્યાં આપણને રાતી જમીન જોવા મળે છે. જેમાં લોહ તત્વ, સેન્દ્રિય તત્વનું પ્રમાણ વધારે હોય છે અને એના કારણે રંગ કેવો થઈ જાય છે? રાતો થઈ જાય છે. આ જમીન કેવી છે? છિદ્રાળુ, છિદ્રોવાળી છે અને ઉપજાઉ છે. જે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ જેવા વિસ્તારોમાં આપણને આવી રાતી જમીન જોવા મળે છે. કારણ કે જો ફરીથી જ્યાં આગ્નેય અને રૂપાંતરિત ખડક હોય ત્યાં રાતી જમીન જોવા મળે. રાતી જમીન એની અંદર કેમ રાતો કલર છે જમીનનો? તો કે લોહ તત્વ અને સેન્દ્રિય તત્વનું પ્રમાણ વધારે છે. તે છિદ્રાળુ અને ઉપજાઉ છે. બરાબર. ત્યાર પછી જોઈએ પડખાઉ જમીન, અથવા તમને બીજું નામ પણ પૂછી શકે, લેટેરાઇટ જમીન. એટલે કે જ્યાં વધારે વરસાદ પડતો હોય ત્યાં જમીનનું ધોવાણ પણ થયું હોય, એટલે કે પડખાઉ જમીન તૈયાર થાય છે એના કારણે. કારણ કે વધારે વરસાદ પડે એટલે જમીનના બધા પોષક તત્વો શું થાય છે? ધોવાઈ જાય છે અને ઉપરના સ્તરેથી કયા સ્તરે જતા રહે છે? નીચેના સ્તરે ઉતરી જાય છે. આમ જૈવિક દ્રવ્યો છે એ બધા તો ધોવાણ થઈ ગયું, માટે તેની ફળદ્રુપતા પણ કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો વધારે છે. આ જે લાલ રેતીના પથ્થરો છે એમાં લોહ અને એલ્યુમિનિયમનું તત્વ વધારે છે અને પાછું પથ્થરોનું ધોવાણ થઈ જાય છે, માટે જમીનનો કલર કેવો છે? રાતા કલરનો, રાતા રંગનો છે. દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તર એટલે મેઘાલય છે, નાગાલેન્ડ છે, આ બધા જે વિસ્તારો છે ત્યાં આપણને આવી જમીન જોવા મળે છે કે જ્યાં વધારે વરસાદ પડતો હોય. વધારે વરસાદ પડવાના કારણે તેના જૈવિક દ્રવ્યોનું ઉપરનું પડનું શું થાય છે? ધોવાણ થઈ જાય છે અને ધોવાણ થઈ જવાના કારણે એની ફળદ્રુપતા પણ કેવી થઈ જશે? ઓછી થઈ જાય છે અને એમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વોનું પ્રમાણ વધારે છે, માટે તેનો કલર કેવો છે? રાતા રંગનો છે. પર્વતીય જમીન, પર્વતીય જમીન એટલે કે જ્યાં જંગલોનું પ્રમાણ વધારે હોવાથી, પર્વતો હોય ત્યાં જંગલો પણ વધારે હોય અને આ જંગલોનું પ્રમાણ વધારે હોવાથી તેની અંદર શેનું પ્રમાણ વધારે છે? જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે છે. પરંતુ દરેક સ્થળોની ભિન્નતા એટલે કે અલગ અલગ જોવા મળે છે. શિવાલિકની ટેકર જે સૌથી નીચેની, ત્યાં ઓછી કસવાળી અને અપરિપક્વ હોય તેવી જમીન જોવા મળે છે આપણને, કે રેતાળ હોય, છિદ્રાળુ હોય, જૈવિક દ્રવ્યનો અભાવ હોય છે. ક્યાં? શિવાલિકની ટેકર એટલે સૌથી નીચેનો ભાગ હિમાલયનો, એવી જમીન જોવા મળે છે. જ્યારે મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, પૂર્વની પર્વત શ્રેણી છે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, જમ્મુ કાશ્મીર છે, આ બધાએ આપણને પર્વતીય જમીન જોવા મળે છે. એટલે કે જ્યાં જ્યાં જમીન હોય છે ત્યાં જંગલોનું પ્રમાણ વધારે હોય છે, માટે જૈવિક તત્વો વધારે હોય છે. પણ દરેક જગ્યાની જમીનમાં ફેરફાર હોય છે. જેમ કે શિવાલિકની ટેકરીઓ છે તે સૌથી નીચે છે, તો ત્યાં ફળદ્રુપતા ઓછી છે. જ્યારે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આ બધામાં આવી જમીન જોવા મળે છે. રણ પ્રકારની જમીન, આ રણ પ્રકારની જમીન તો આપણને બધાને ખબર છે કે રણ એટલે ક્યાં? તો રાજસ્થાન અથવા તો કચ્છ, કે જ્યાં ઓછો વરસાદ પડતો હોય ત્યાં આગળ કેવી હોય? રણ પ્રકારની જમીન હોય.
શુષ્ક અને અર્ધશુષ્ક, ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક જે વિસ્તારો છે ત્યાં આપણને આવી જમીન જોવા મળે. જેમ કે ગુજરાતમાં કચ્છ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા. તો આપણને વિચાર આવે કે રાજસ્થાન અને પંજાબને ક્યાં લેવા દેવા, પણ જે પશ્ચિમ બાજુનું પંજાબ અને હરિયાણા છે ત્યાં આપણને આ પ્રકારની જમીન જોવા મળે છે, જેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે અને જૈવિક દ્રવ્યનું ઓછું હોય છે. સિંચાઈ દ્વારા તેમાં ખેતી આપણે કરી શકીએ છીએ રણ પ્રકારની જમીનમાં. બરાબર. આમ આપણા દેશની અંદર ભૂપૃષ્ઠ અને આબોહવા આ બંનેમાં શું છે? વિવિધતા છે. અને એના લીધે જ આપણા જમીનમાં પણ શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે. જેમ કે પર્વતીય વિસ્તાર છે તો ત્યાં પર્વતીય જમીન જોવા મળે છે. ઉપરના ભાગમાં નદીઓ આવતી હોવાથી ત્યાં કાપની જમીન જોવા મળે છે. ત્યાર પછી દ્વીપકલ્પીય એટલે વચ્ચેનો જે ઉચ્ચ પ્રદેશ છે ત્યાં આપણને કાળી જમીન જોવા મળે છે. રણ પ્રકારની જમીન કે જ્યાં શુષ્ક વિસ્તારો છે ત્યાં આપણને રણ પ્રકારની જમીન જોવા મળે છે. તો આપણા ભૂપૃષ્ઠમાં વિવિધતા છે અને એના જ કારણે આપણી જમીનમાં પણ વિવિધતા જોવા મળે છે. ઓકે મિત્રો, આ સાથે આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આગળ આપણે નવા ચેપ્ટરની ચર્ચા કરીશું.